જય સિકોતેરમાં સીતારામ જો 9:30 પોણા 10 થયા ને હવે મારે હંજવાર કાઢવી મેજ ધડકા ને થોડાક ઓહી કાન હે બરબર ને કા પવન જેવું હતી એવું કાન્યા હે ની તતા થોડક પવન ખાઈ લે ને હંજવાર કાઢલા તા લગનમાં ને પછી ઓલે કરા ઓલે મકાન જા 10 વાગ્યાનો સાંજે બાકી હે મૂકવાનું બીજું બધું કામ થાય ગયું સાફ સફાઈ થોડી ઘરમાં કરી ને હે શાક ને કરીને પછી સાપી હે બધા 10 વાગ્યાનો અને કે સોમોની ઓલી સાઈડ હે ઢોરનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને એનું ન ખાઈ ગયું ને એમ મળે કે જે નાખીએ ને રે તે હું હંજવાર કાઢ નાખા હે ની તે થોડીક વાર આ રહે જે કઈ કામ નથી ને ખરવડા તો ઓલે મકાને થી આપું કે તમે હુકવાય બધા ઓલા થઈ જાય ભીજાઈ જાય થોડા થોડા એવા હાટું ટપાઈ જાય નાથી આપું કા વાર લાગે મકાને થી આપું તડકા ગોદડાનું રખોલું કરે તડકા ગોદડા રખોલું મેનું ધ્યાન રાખવું પડે કે બહુ નથી આવતો હરવડા આવે પણ નાથી આપું કા વાર લાગે ને પછી રોહોડામાં કે હોય તો જે ખબર પડે કે પતરા હંધી ના અવાજ આવે મેં આવે તો ઘરમાં કે હોય તો કઈ ખબર ન પડે કે મેં આવે તેવા હાટું હું આને હંજવાર કાઢા થોડી ઘણી સાફ સફાઈ કરવાની હે કલા ને પછી ઓલી સાઈડ જાતી રાઈસી ને જવાનું શીખ છે ખડવાટવા ખડવાટવા નથી જાવ બેટ્રો લેવા જાવ કાલે મૂકે એવો ચાર્જિંગ માં જ લેવા તો સારી વટવા જવે હા ને નકર ની સાર આપું ગને ટ્રેક્ટર લઈને જવું પડે ને એવા હાટું બીજી વાડીએ જાવ હા બીજી વાડી સાર હે અમારે તેનાથી વાટવાની ને પછી આ ટ્રેક્ટર માં લેવાની એવું બધું હોય તેવા હાટું ટ્રેક્ટર વગરની સાઈડ ન વટાય ત્યાં નથી ખડ વાટે હલવેલી હોય છે થોડાક પૂરા હે સાઈડ ના તિયાલ હે આજ નહોતી તા ને એવું હંજવાર કાઢ નાખા મેં નતા તો પવન હતી પેલા અંદર થી હંજવાર કાઢતી આવ ને પછી સા મૂકે દો ને કે તમારે આગળ જાવું કે આગળ સા પીવો આગળ કરવો હોય તો પીવો ના નથી પીવો તો પેલા સા કરદા પછી હંજવારી કાઢી હંજવારી નાઈ પા મારે મોડું થયું હાડા 10 વાગે કા બપોર લગનમાં ગમે ત્યાં કાઢ લે આવીએ બીજું કામ હંજવારી જો વેલા નીકળે છે વાંધો ના આવે કઈ કામ આવે જાય તી ડોવાઈ જાય તો હું ફટાફટ પેલા સા કરતા ને પછી હંજવારી પાછી આવી કાઢવા તાલા ઘર આવી રોખોલે બેહાડા કે તડકા હું બરાબર જ બેઠો જાજા ને થઈકવા થોડા કે છઈકવા તે વાંધો ન આવે અને એટલા ફીકવાન મેળી ઉપર 2-3 મૂકે આવી જાજા ને હા હું આ બેઠો તો સા કર ઠીક હે સા કર દે તો રોખોલું રાખે દે ને હા લપક તો નહીં આવે તો જોઈ હાલ પેલા હું સા કરતી આવ જો 10:30 થયા મેં હંજવારી ને કરી લીધા ને લુગડા ને પડે છે ને અમારે હે દોરી હેઠે હાથી તે હાથી ઉપર લુગડા પડે તો મેથી હતી જો કે હાથી ધોળી ધોઈ જાય ભરાઈ રહી તે ધોઈને જ મેથી હતી ધૂળ ધોવાઈ ગઈ મોટા અટારમાં તો જો કે હાવ ધોળી જોઈ ને અમારે હે દોરી બાંધવાનો કઈ હરખો મેળ ને કે બધી જગ્યાએ ઝાડમાં હતી હીરું જ આવે તડીકો ન આવે બધી એ હીરું આવે ને આ અટાણે તો તડીકો બહુ નીકળે નહીં જો કે થોડો ઘણો નીકળે એવું હમા કર નાખે ફેરવે નાખે તો સુકાઈ જાય હરખા ને છે ને 2 કોસાળું ની ધોયા જાજા ઓસાળું નથી થયા વર હરવડા આવતી વાર અને મેળી ઉપર ઉતા ને તો હું ભેગા કરાવે આખો રે મારે કામ હે હજી બટેટા બાફવા મૂકા ને બટેટા વઘારવાની ને બધું કામ હે રોહોડામાંથી પછી ના પૂગવા મળે મેળી ઉપર ને બધા જે હુકવા હતા ને ભેગા કરે આવી 10:30 પોણા 11 થઈ ગયા હે હંજવારી ને બધું ભેગું ને ઢોરની નિરણ થાય રામા નિરણ કરે મંજુ ફૂઈને કેસવા મને થોડું ખડ હતી ખેતરમાંથી ખડ લી ને હું સુલે ગલ્લા તે તૈસીન પૂરી પેટ્રોલ લેવા તે જને ત્યાં આવી છે પછી ટ્રેક્ટરમાં ફિટ ને કરી લુગડા પટાણા તા લુગડા ફેરવે નાખે તડીકો જે નીકળે થોડો ઘડીક થોડુંક ઢાંકણું થાય ને એવું બધું હે હું લુગડા ફેરવે નાખા ને ખાટલો હોય 12 થોડાક ફૂકાઈ ગયો ને ખાટલે નાખે ખાટલે વેલે તો વડલો વડલાનું હીરું આવે છે હીવા હાટું આ જો હે ને બી હે આ માંડવીને બફાઈ ગયેલા એકદમ કળા હતા ને બટેટા ભેગા નાખા બટેટાનું કલર જરીક બદલાય બટેટા બફાઈ ગયા ને થોડાક બી હે માંડવીને બાફેલ બી ખાવાનું મજા આવે મીઠું ને ચટણી ને થોડોક મસાલો નાખીએ ને શાક મસાલો તો બફેલ બી આ બટેટા હા બફાઈ ગયા જરીક વધારે બફાઈ કારણ કલર સુક્યો હતો બી ભેગા ને તે બીનો કલર બટેટામાં આવે ગયો ને ચા પાણી થાય ભી હું સમ પાણી કરે ને આ બધી થઈ ગઈ પાણી મજા મગો તો ખાય આ નથી ખાતી લીકવારાય બધી પાણી થઈ ગયા નહીં ખાય અને નથી મન વાસળી પણ ખાય ભૂકો હા ગમાણીમાં સાથે
આને તો ફોન પાસે લઈ જાય એટલે સીધી પકડાવવાની. ને જો હું આવી તો બધી ખાતી ખાતી અકળ મળે ગઈ. આ ને પેપડા પાક આમાં મોકોડા પડે પાકલ પેપડા ની મજા આવે. કલર હે ને એ બદલે જાય પાકલ. આ ને બે બાતે રાઈસી હે બેટરી લઈને પડી ભાગે એવો ટેક્ટર બેટરી લેવા ગતા જો હે 1:30 વાગ્યો ને મેં ઠામ તો લીધા ઇજર ભલે તો બપોરે બધા કરી લીધા ને હે લુગડા ઉપાડો લુગડા હે ને ઉપાડી જા તેવા હાટું મુકાઈ ગામ બધા આખો હે ને તે ભેગા કરી લે ને પછી ઓલે મકાન લેતી જા નાના હે આમ કદન બપોર પછી હકલ્યું અટાણ હકલ્યું ને તડકો રૂપારો નીકળ્યો તે ધુહાને જે બેક હુકવા નાખવા ઓલે કે આ મકાન ના હે પછી હું કવિ હું અટાણ નથી હુકવા એવા હાટું લુગડા બધા ભેગા કરી પેલા ને પછી ઓલે લેતી જા નાના હે આમ મૂકી જા એક વાર ના લેતી જા પછી બપોર પછી નાના હકલવા થાય નાના હોય આ હકલવા થાય લઈ જવાનું પડે ને પછી કારક નાના હોય આ પડે ને આના હોય વા પડે ને ગોતવા પડે. મેં ભેગા કરી લેતા એક હાથમાં લુગડા ને એક હાથમાં ફોન ભેગા કરી લેતા એ જ્યાં ખાટલે હે એ થોડાક ભેગા કરલા હુકવા તા ઓલે ટવાલ હુકાઈ તો હુકાવા દેવો. જો હે ને 4 વાગ્યા ને એમ ચા પાણી પી લીધા હું આવી ઢારિયામાં વાંધા ભેગા કરી લીધા કે સ્વામી કે રામમાં ભેગા કરી દીધા ને પાણી થઈ ગયું ઢારિયામાં હે બરાબર ને કાઢ્યું મોડે કાઢ્યું દુવા ટાણે ને ચા એ હે ના ઢીગલા હે મારે જોરે ભરવા ઓલી પર થોડીક જોરે ભરી લીધી ને વાગડી ભલે ને આ એક બેઠી ને ઓલી પર બીજી બધી ઉફીને જાણી છે તો પૂરો ઉડાડ્યો તો હું ફટાફટ વાંધા ભરીને જોરી જવા દે ને 12 નાટા નથી નાખવી સવારે ભેગા નાખવા જાય કે 12 1 થી 2 છોરી હોય તો એ સાઈડ મોટા નાખ્યું કઈ નડી જાય ને ધારે એમ નાખી દે. જાના લીલું ખડમ બીજે ખેતરી થી વાઢે તો હું નતે ગઈ કે રામદે ને રાઈસી ને ગતા ને આ જો વાસણી લીલા ખડ નિરણ કરે કેસવાનું ભીહું ને બધી ને આણી એક ને નથી નાખી ઓલી પર હે બધું નખાઈ ગઈ એ ખાય ને આ તો પા ફોન લઈને જાય તો નિરણી ઉડાડે નાખે ભગરી આ બધી જો લીલું ખડ ખાય આણી એટલું નાખે તો હું નિરણ નાખે ને તારા આવું કે શૂટિંગ થઈ જાય એવા હાટું તો તે ઉડાડે. આ ભી હે ને હેઠું નાખે ને ખાય વધારે સાર નાખીએ તો હેઠી નાખી દે ને ખડ નાખીએ તો એક મોગોટ હોય ને એ નાખ ગમાણ માં રહે ને આણી હે ને લીલું ખડ બહુ નથી ભાવતું એ કે આમ હોકલ સાર નો પૂરો નાખી દે તો એ પતરેલા તાણે એ હમણાં બહુ ખાતી નથી એને હે ને એલાડું લાગે એવા તે દોવા દે તેને ખાણ વધારે દે દઈએ સુમાન ખાણ વધારે દે ને તો હાલે બહુ એને ખાવાની કઈ જરૂર ન પડે. આ બધી ખાવાનું ચાલુ રાખ્યું તે એને વાંધો ન આવે એને જ દોવા દેતી એને ખાંડ ન જોડે દોવા દઈએ એને જ ખાણ દઈએ પછી વાસળી થઈ ગઈ ડાણી હુકલ સાર ની થઈ ગઈ ને ઓલી થઈ ગયું એ અમારે બીજું કામ હે એ હું કરતી આવ ને આગળ આ નિરણ કરી પછી 12 કાઢ્યું પછી દોહ્યું